રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનો તહેવાર છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને રક્ષણનું વચન લે છે. પરંતુ શું તમે જાણો છો રક્ષાબંધનની શરૂઆત ક્યારે થઈ હતી અને તેનું મહત્વ શું છે? કથા અનુસાર જ્યારે ભગવાન કૃષ્ણએ શિશુપાલના વધ દરમિયાન સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો ત્યારે તેમની આંગળી કપાઈ ગઈ હતી. જ્યારે દ્રૌપદીએ આ જોયું ત્યારે તેમણે તરત જ તેમની સાડીનો પલ્લુ ફાડી નાખ્યો અને તેને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધો. ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે હું તને વચન આપું છું, ભવિષ્યમાં જ્યારે પણ તને મારી મદદની જરૂર પડશે અને ત્યારે તું મને યાદ કરીશ તો હું તને મદદ કરવા માટે તરત જ હાજર રહીશ. આ વચનને કારણે જ્યારે કોઈએ આખી સભામાં દ્રૌપદીનું સન્માન ન બચાવ્યું ત્યારે તેણીએ કૃષ્ણને યાદ કર્યા અને ભગવાન તરત જ પ્રગટ થયા અને દ્રૌપદીનું સન્માન બચાવ્યું. બસ ત્યારથી જ આ પરંપરા ચાલી રહી છે અને આ દિવસે રક્ષાબંધનના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.